હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજે તમારા માટે એક જોરદાર બમ્પર ભરતી લઈને આવ્યો છું. ડીઆરડીએ એટલે કે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ગુજરાતીમાં કહીએ તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભરતી થવામાં જઈ રહી છે અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર. પોસ્ટની વાત કરીએ મિત્રો તો જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, જુનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક, આંકડા મદદનીશ, તો આ બધી જ પોસ્ટો ઉપર કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી થવાની છે અને એના રૂપ તમારે આ પગાર આવવાનો છે અને છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, 4 થી 5 દિવસનો ટાઈમ છે. તો એ સંપૂર્ણ માહિતી તમને જણી દઈશું કે કઈ રીતે અરજી કરશો. તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટો પર કેટલી વેકન્સીઓ છે, તેના માટે તમને સેલેરી શું કહેવામાં આવશે અને મહત્ત્વની વસ્તુ, સૌથી મહત્ત્વની વસ્તુ કે કોઈપણ જાતની પરીક્ષા વગર છે તો આના માટે તમે એપ્લાય કઈ રીતે કરશો. ઓકે, તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો. તો વિડીયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમારો જે અરજી છે રદ ના થઈ જાય, કારણ કે સિલેક્શન પ્રોસેસ આપણે આમાં સમજાવેલી છે કઈ રીતે એપ્લાય કરવાનો છે, એ જ મહત્ત્વની વસ્તુ છે. ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો વધુ ટાઈમ તમારે નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો. તો મિત્રો ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું. પહેલી વાત કરીએ ભરતી સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશનની, તો એની અંદર વાત કરીએ તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર એ તમારી ભરતી સંસ્થા રહેવાની છે. ઇંગ્લિશમાં કહીએ તો ડીઆરડી એટલે કે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી. ઓકે, તો બધાને ખ્યાલ જ હશે. પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ વેકન્સીઓ છે, એ પણ આપણે થંબનેલમાં જણાવી દીધી છે એટલે ખ્યાલ આવી ગયો હશે. વેકન્સીની વાત કરીએ પણ તમને જણાવી દઈએ કે કઈ પોસ્ટો પર કેટલી વેકન્સીઓ છે. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો તમારે નથી ઓનલાઈન ફોર્મ ભરવાનું, નથી ઓફલાઈન ફોર્મ ભરવાનું, માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે હું તમને ઈમેલ આઈડી આપીશ, તો એ ઈમેલ આઈડી ઉપર તમારે શેર કરવાના રહેશે તમારા જે ડોક્યુમેન્ટ છે ત્યાંથી. ત્યારબાદ તમને કોલ લેટર અથવા તો મેલ આવી જશે. ઓકે, જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારી જોબ લોકેશન રહેવાની છે અને સેલેરીની વાત કરીએ મિત્રો તો એઝ પર પોસ્ટ અલગ અલગ રહેવાની છે. ઓકે, તો સૌથી પહેલાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે. તો પહેલી આપણે જે પોસ્ટ છે એનું નામ છે જુનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકેની. તો એની અંદર તમારે બીકોમ કરેલું ફરજિયાત રહેવાનું છે, પ્લસ MS ઓફિસનો જે કોર્સ આવે છે કોમ્પ્યુટરનો, કારણ કે એકાઉન્ટન્ટ ક્લાર્કની વેકન્સી છે એટલે MS ઓફિસ આવડવું જરૂરી છે, તો એ પણ તમારે કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે. ત્યારબાદ બીજી આપણી પોસ્ટ છે જુનિયર ક્લાર્ક તરીકેની, જેની અંદર તમે એની ગ્રેજ્યુએશન કરેલું હોય, BA, BCom, BSc કોઈ પણ જાતનું, પ્લસ તમારે CCC જો કોર્સ આવે છે કોમ્પ્યુટરનો એ પણ કરેલો ફરજિયાત રહેવાનો છે આની અંદર. ઓકે, ચોથી આપણી ત્રીજી પોસ્ટ આપણી છે ગ્રામ સેવક તરીકેની, તો એની અંદર તમારે BRS કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે મિત્રો. ત્યારબાદ ચોથી આપણી જે પોસ્ટ છે જુનિયર આંકડા મદદનીશ તરીકેની, જેની અંદર BCom કરેલું હોવું જોઈએ સ્ટેટિક્સ અને ઇકોનોમિક સબ્જેક્ટ સાથે. ઓકે, તો આ બે સબ્જેક્ટ સાથે તમે BCom કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે મિત્રો. ત્યારબાદ એજ લિમિટેશન જોઈ લઈએ. એજ લિમિટેશન આની આપણી શું છે તો પહેલી છે મિનિમમ 21 વર્ષ માગેલી છે અને મેક્સિમમ 35 વર્ષ છે. 21 થી 35 વર્ષ વચ્ચે તમારી એજ લિમિટેશન આની વચ્ચે રહેવી જોઈએ મિત્રો. વેકન્સી ડિટેલ લઈ લઈએ કે એના માટે કેટલી વેકન્સીઓ છે. તો પહેલી આપણી જે પોસ્ટ હતી જુનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકેની, તેની અંદર એક વેકન્સી ખાલી છે. ત્યારબાદ જુનિયર ક્લાર્કની હતી તો તેની 3 વેકન્સીઓ ખાલી છે. ત્યારબાદ છે ગ્રામ સેવક તરીકેની, તેની અંદર 7 વેકન્સી છે અને જુનિયર આંકડા મદદનીશ તરીકેની એની અંદર 1 વેકન્સી છે. ઓકે, તો આ રીતે વેકન્સીઓ છે મિત્રો. એપ્લિકેશન ફી એટલે કે અરજી ફીની વાત કરી લઈએ તો આની અંદર તમારે કોઈ પણ ફી ભરવાની નથી. તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, EWS, OBC, SC, ST, કોઈ પણ જાતની તમારે આની અંદર ફી ભરવાની રહેવાની નથી મિત્રો. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ, લાસ્ટ ડેટ ક્યારે છે. તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે મિત્રો એ પણ આપણે જણાવી દઈએ. તો નોટિફિકેશન રિલીઝ થયું છે 25 સપ્ટેમ્બર 2025ના રોજ અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2025 છે. ઓકે, 5 જ દિવસ આપ્યા છે, ત્યાં સુધીમાં તમારે જે મેલ મોકલી દેવાનો રહેશે, કઈ જગ્યાએ મોકલશે સંપૂર્ણ માહિતી તમને આપી દઉં છું મિત્રો. સિલેક્શન પ્રોસેસ એક મહત્ત્વની વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો, ના સમજાય તો વિડીયો રિવાઇન્ડ કરીને ફરીવાર જોજો, કારણ કે આ જ મહત્ત્વની વસ્તુ છે મિત્રો. તો આની અંદર તમારે કોઈ પણ જાતની એક્ઝામ છે ને આપણે શરૂઆતમાં જણાવી દીધેલું છે, ભરતી તમારી ડાયરેક્ટ થવાની છે સિલેક્શન. તો માત્ર ને માત્ર તમારે જે ડોક્યુમેન્ટ છે મેલ કરી દેવાના રહેશે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં. ઓકે, મેલ એડ્રેસ શું છે? પરિશ્રમ @છોટાઉદેપુર@gmail.com. ઓકે, બધે ખ્યાલ રાખજો, સ્પેલિંગ મિસ્ટેક ના થાય, નહીં તો બીજે કોઈ મેલ જતો રહેશે અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં પહોંચશે નહીં અને તમે ગેરલાયક જણાશો. ઓકે, તો ડોક્યુમેન્ટ એની સાથે શું શું તમારે મોકલવાનું છે એ પણ તમને જણાવી દઉં કે રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ પાસપોર્ટ સાઇઝનો એક ફોટોસ, જે પોસ્ટ માટે એપ્લાય કરતા હોય તેની માર્કશીટ સરખી રીતે વંચાય તેવી,
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અથવા તો કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, મહત્વની વસ્તુ એ છે, ધ્યાનથી સાંભળજો કે આ બધા જ ડોક્યુમેન્ટ એક એક કરીને નથી મોકલવાના. તમારે સંપૂર્ણ પહેલાં એક PDF બનાવી લેવાની છે, જેની અંદર આ બધા જ ડોક્યુમેન્ટ મોકલી દેવાના છે અને એક જ PDF સેન્ડ કરવાની છે. જો તમે એક એક કરીને બધા મોકલશો તો એ અરજી રદ ગણાશે. એટલે મહત્વની વસ્તુ એ છે, એ ધ્યાન રાખજો મિત્રો. તો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.